શંખેશ્વરમાં પતિ પત્નીના અણબનાવમાં પત્નીએ રસોઈમાં ઝેર આપી દિયર અને તેમના સસરાને ખવડાવી દીધું। ઝેરવાળું ભોજન ખાતા દિયરનું કરુણ મોત નીપજ્યું અને સસરાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા। સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું કે પત્ની છેલ્લા 12 વર્ષથી પતિ સાથે ન બનતું હોવાથી પોતાના જ માતા-પિતાને ત્યાં જતી રહી હતી, ત્યારે સાસરિયા પક્ષના મનાવી ઘરે લઈ આવ્યા હતા। હજુ 2 જ દિવસ થયા હતા પરત ઘરે આવ્યાના અને દિયર સસરાના ભોજનમાં ઝેર આપી દીધું। આખરે દિયરનું મોત થયું અને સસરાની હાલત ગંભીર છે, ત્યારે હાલ તો ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ આગળ વધારી। ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોક ગિરી ગોસ્વામી ના હોય તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે। પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડનો મામલો શહેરાની ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી સામે આરોપ મુકાયો છે। પીએમ પરમારે 571 જેટલા લગ્ન નોંધણી કરીને કૌભાંડ આચર્યું હતું। શહેરા ટીડીઓની તપાસમાં વધુ એક ગંભીર બાબત છતી થઈ। લગ્ન નોંધણી દરમિયાન ચલણો રજૂ કરાયા ન હતા। સરકારની જોગવાઈ ₹35નું ચલણ રજૂ કરવાનો છે નિયમ। અગાઉ પણ તપાસ દરમિયાન 106 લગ્ન નોંધણી રજિસ્ટર મળી આવ્યા હતા। અગાઉના લગ્ન નોંધણી રજિસ્ટરના ડોક્યુમેન્ટ પણ નથી મળ્યા। હાલ નાયબ ડીડીઓ ટીડીઓના અહેવાલ બાદ તપાસ શરૂ કરાઈ છે। તપાસમાં ક્ષતિ જણાશે તો તલાટી સસ્પેન્ડ થઈ શકે છે। લગ્ન નોંધણી માટે સરકારના નિયમ મુજબ ₹35નું એક ચલણ કરવાનું થતું હોય છે। એક પણ ડોક્યુમેન્ટ એક પણ લગ્ન નોંધણીની અંદર ₹35નું ચલણ થયેલ નથી। એનાથી કાફી સરકારને પણ નુકસાન છે અને આ એક બહુ મોટી વિસંગતતા અંદર જોવા મળેલ છે। અહેવાલ ઉપર અમે અહીંના એક ટીમની રચના કરી અને જે અહેવાલ છે એ અહેવાલનો પૂરેપૂરો સંપૂર્ણ એના ઉપરથી ત્રાસ કાઢી અને આગળની કાર્યવાહી હાથ ધરશું અને કસૂરવાર ઠરશે એટલે એને અમે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। શામળાજી પોલીસ સ્ટેશન આગળ વિરોધ કરાયો છે। ગલી સિમરોનમાં હત્યાના આરોપીઓના મકાનોમાં આગ લગાવાઈ હતી। 13 દિવસ અગાઉના આધેડની હત્યાની અદાવતમાં આગ લગાવાઈ। પોલીસ દ્વારા આગચંપી મામલે 5ની અટકાયતનો વિરોધ। ગામના સરપંચ મુખી સહિત 5ની અટકાયત થઈ છે। આગેવાનોની અટકાયતનો ગામ લોકો દ્વારા વિરોધ કરાયો। પોલીસ સ્ટેશન આગળ 200થી વધુના ટોળા દ્વારા વિરોધ કરાયો। શકમન તરીકે પકડેલા લોકોને છોડો તેવી માંગ છે ગ્રામજનોની। કોઈને પૂછ્યા વગર તમે અહીંયા કેમ લાયા છો? અમને એ જ કારણ જોઈએ। પહેલા વગર કારણે તમે કેમ લાયા છો? એમને શું ગુનો કર્યો છે એ અમને બતાવો। પહેલા અમારા સરપંચને મુખી બંને જણને પકડીને લાવી છે, તે કયા કારણોસર લાવી છે તેનો જવાબ જોઈએ। અમદાવાદમાંથી નકલી પાસપોર્ટ સાથે વિદેશ જનાર વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે। 81 વર્ષનો વૃદ્ધ બનીને આધેડ ₹50 લાખમાં અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ કિડનીની સારવાર દરમિયાન તો સમાચાર અરવલ્લીથી સફાઈ કામદારોને છૂટા કરાતા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। માલપુર બસ સ્ટેશનના કામદારોએ આંદોલન કર્યું હતું, જેમાં પોલીસે પણ સમજાવટ કરી। નોકરી કરું છું, છેલ્લા 10 વર્ષથી અહીંયા જૂનું બસ સ્ટેન્ડ હતું તારની નોકરી કરું છું। અચંતા મારી ચાલુ સર્વિસમાં મને કાલની બેહાડી દીધી છે। મારો કોઈ ઓફ નથી, ગુનો નથી અને મને ના પાડી દીધી અને મને વારંવાર ટોર્ચર કરે। બેન અહીંયા જાઓ, બેન અહીંયા જાઓ, બેન અહીંયા જાઓ। ના જઈએ તો અમારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ સાહેબ। અહીં માલપુરની અંદર એક જ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને અહીં જે માલપુર ડેપોની અંદર જે અધિકારી છે એ ખરેખર તાનાશાહી ચલાવે છે અને વારંવાર જે કંટ્રોલર અધિકારી છે આ સફાઈ કામદારોને 1-2 વખત મારવામાં પણ આવ્યા હતા અને માનસિક ટોર્ચર વારંવાર આપવામાં આવે છે।
અમદાવાદમાંથી નકલી પાસપોર્ટ સાથે વિદેશ જનાર વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ। 81 વર્ષનો વૃદ્ધ બનીને આધેડ ₹50 લાખમાં અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ કિડનીની સારવાર દરમિયાન ભારત પરત ફર્યો અને ફરી અમેરિકા જવા નીકળ્યો। ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તપાસ કરાતા ઇમિગ્રેશન અધિકારીને પાસપોર્ટ પર શંકા ગઈ। જીતેન્દ્ર પટેલનો ભાંડો ફૂટી ગયો હતો। જીતેન્દ્ર રસિકલાલ પટેલ કરીને એક ઇસમ હતો, 2-3 વર્ષ પહેલાં અમેરિકા ગયેલા। એ વખતે એમણે પાસપોર્ટમાં છેડા કરી અને સુંદરલાલના નામનો પાસપોર્ટ બનાવી અને અમેરિકા પહોંચી ગયા હતા। ત્યારબાદ એમની કિડનીમાં તકલીફ થઈ અને ત્યાં 2.5-3 લાખ રૂપિયા ડોલરનો ખર્ચો આવતો હતો, જેથી તેઓ પરત આવ્યા અને પરત આવ્યા ત્યારે પોતાના નરેશ પટેલના પાસપોર્ટ પર પરત આવ્યા। ત્યાં ઇમિગ્રેશન અધિકારીએ ચેક કરતાં ખબર પડી કે ભાઈ અમને જવાનો સિક્કો નથી। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। કોઈ મામૂલી આવી એક સંસ્થાએ 200 જેટલા પક્ષીઓને સારવાર આપી છે। જૂનાગઢના એક કોમ્પ્લેક્સમાં પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું અને ત્યાં ફુવારા ગોઠવી પક્ષીઓને ઠંડક પણ આપવામાં આવી રહી છે। ગરમીનો ભોગ બનેલા પક્ષીઓને અહીં લાવવામાં આવે છે। તેઓને ORS અને બીજા વિટામિનના ટીપા પીવડાવી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી રાખવામાં આવે છે। અત્યાર સુધી 150 થી વધુ પક્ષીઓને સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા। હજુ 50 જેટલા પક્ષીઓ અહીં સારવાર હેઠળ છે। સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર હાલ કબૂતર, ચકલી, પોપટ, હોલો સહિતના પક્ષીઓ ગરમીનો ભોગ બની રહ્યા છે, જેમાં સૌથી વધુ ચકલીઓ મોતને ભેટી રહી છે। ગુજરાત એટીએસના સકંજામાં આવેલા આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે। નાના ચિલોડાથી હથિયારો મળવાથી એટીએસને સ્થાનિક વ્યક્તિની મદદનો શક છે, જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે। સાથે જ નાના ચિલોડામાં હથિયાર 3 કે 4 દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને એટીએસે નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે। ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસે તપાસ શરૂ કરી છે। આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે। એટીએસે ફોનની હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલમાં મોકલ્યો છે અને 6 દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે। ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે। એટીએસને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટા પણ મળી આવ્યા છે, જે ટાર્ગેટ હોવાની સંભાવના છે। તમિલનાડુ પોલીસની એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચીને તપાસમાં જોડાઈ છે। 4 પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે। આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરીમાં અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે, તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ નોંધાઈ ચૂક્યા છે। ચારેય આતંકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા। આ સમગ્ર મામલે એટીએસે આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે। એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે। આતંકીઓના મોબાઈલમાંથી શપથ અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે। હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે। કાનમેર રણમાં ખેલાયેલા ખૂની ખેલમાં હત્યારાઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મીઠાના અગરો માટે જમીન પર કબજો મેળવવા કરાયેલી